જય માતાજી મિત્રો, વલભીપુર તાલુકાના કંથારિયા ગામે આવી ગયા છીએ. કંથારિયાથી લીમડા તરફ જવાનો રોડ છે. ખેડૂતભાઈ આગળ ને અમે પાછા. ખેડૂતભાઈના ખેતરે વાડીએ પહોંચી ગયા છીએ. ખેડૂતભાઈએ ગઈકાલે જ બોરિંગની ફૂંક મારી. મોટર 300 ફૂટ ડાર છે ને 290 ફૂટ ઉતારેલી છે. તળિયે મોટર હોવાને કારણે અમે ફૂંક મારવાનું સજેશન કર્યું હતું. મોટર ડોળું પાણી ઉપાડતું. 8-9 વર્ષથી મોટર ઉતારી એ જ માપ કમ્પ્લેટ હાલે છે. સિઝન પૂરતી પાણી ધીમું થઈ ગયું છે. હવે ખેડૂતભાઈએ બીજો બોર કરાવ્યો તેમાં મોટર ઉતારવાની થાય છે. મોટર હજી પણ ચાલુ જ છે. તાકાત અજમાવી પાઇપ લાંબો છો મોટર ન નીકળી. હવે અમે પાઇપની અંદર સાફ્ટિંગ ઉતારી રહ્યા છીએ. પંપ ઉધે ગાળ કે માટી કાંઈ છે નહીં. મોટર દટાણમાં હોય તેવું લાગી રહ્યું છે. તળિયે મોટર મેકેલી હોવાને કારણે મોટર પાછી પણ નથી જતી. સાફ્ટિંગ અંદર પાઇપ અંદર નાખેલી છે ને અમે ફૂલ હત્તાણ રાખીને ટોસા મારી રહ્યા છીએ. મોટર હલતી નથી. તો આવી રીતે મોટરને આગી પાછી કરવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. મોટર મહેનતને કોશિશ કરતાં ફરી થઈ ગઈ છે. પાઇપની અંદર સાફ્ટિંગને રસો હજી તેમનું તેમ જ છે. તો મોટર ફરી થઈ ગઈ છે. ખેડૂતભાઈ કે સરસ મજાની સા પી લેવી, નાનકડો વિરામ લઈ લેવી. તો ખેડૂતભાઈએ વાડીએ સા બનાવી નાખી છે. સા વ્યવસ્થિત રીતે ઉકાળી અને સા પીને આપણે હવે મોટર 300 ફૂટ 290 ફૂટ ખેંચી લઈશું. તો ટ્રેક્ટર સાથે પાઇપ બાંધી દીધો છે. મોટર ફરી થઈ ગઈ ત્યારબાદ પાઇપની અંદરથી સાફ્ટિંગ નીકળતી નથી, હલવાઈ ગઈ છે. એટલે અમે ડબલ રસો ઉખાડીને પાઇપ હારે જવા દીધો છે. તમે જોઈ શકો છો આ રસોને પાઇપ ખેંચાઈ રહ્યો છે. મોટર અમે ચાલુ બંધ કરી એટલે કાંકરી ડોળ ઉપાડ્યો. તેના હિસાબે સાફ્ટિંગ પાઇપમાં હલવાઈ ગઈ. સહી સલામત રીતે ખેડૂતભાઈની મોટર વ્યવસ્થિત રીતે કાંઈ નુકસાન વગર નીકળી ગઈ છે. મોટર કહે છે કે હું આટલી દટાઈ ગયેલી હતી, મોટર કાળી પડી ગઈ છે.